હર હર મહાદેવ મિત્રો, અમારી ચેનલ ધાર્મિક સફરમાં આપનું સ્વાગત છે. ને તો આજે આપણે આવી ગયા છે પાણસરા ગામમાં, જે પોરબંદર જિલ્લામાં આવેલું છે પાણસરા. ને અહીંયા પાંડવોની જગ્યા છે, જે ખૂબ જ જૂની છે, 5000 વર્ષ જૂની. ને અહીંયા એક સિદ્ધ મહાત્મા થઈ ગયા છે, જેઠાનાથ બાપુ, જેને રાજા ભરતરી ને ગોપીચંદ ભટકેલા. તો આજે આપણે તમને વિડીયોમાં દર્શન કરાવશું બધી, તો વિડીયો જોતા રહે. તો અત્યારે આપણે અંદર મંદિરની અંદર જઈએ છીએ. અહીંયા સેવાસરા દાદાનું મંદિર, આપણે દર્શન કરીએ પેલા. અને આ આવેલી છે ભાણસરા બાપાની મંદિર છે અહીંયા અંદર, જેના ઉપરથી નામ પડેલ છે ગામનું ભાણસરા. ભાણસરા બાપા ને આ છે જેઠાનાથ બાપુ, એક પેન્ટિંગ કરેલું છે, જે અહીંયા સિદ્ધ મહાત્મા થઈ ગયા છે. ને અહીંયા શિવ મંદિર આવેલું છે, તો તેમના દર્શન કરીએ. ખૂબ જ પ્રાચીન મંદિર છે. ને અહીંયા આવેલો છે શિવ ગોરખ ધૂણો, બાપુ અહીંયા બેસતા. ને આ એક ચેતન ધૂણો છે. ને અહીંયા બાપુનો ફોટો લગાવેલો. ને હવે આપણે બાર દર્શન કરીએ, જે પાંડવોનું સ્થાપેલ શિવલિંગ, બધું પાંડવોના મકાનો બધું છે, તે તમને દર્શન કરાવું. આ છે મંદિર, ને મંદિરને બહાર નીકળીએ તો અહીંયા જે સિદ્ધ મહાત્મા થઈ ગયા છે જેઠાનાથ બાપુ, તેનું સમાધિ સ્થાન છે. તો પહેલા આપણે દર્શન કરીએ. ને આ છે જેઠાનાથ બાપુનું સમાધિ સ્થાન, જે ભાણસરા ગામના હતા જેઠાનાથ બાપુ. ને જેઠાનાથ બાપુની કહેવાય છે કે જ્યારે કો હાંકતા હતા, ત્યારે તેમને રાજા ભરતરી ને ગોપીચંદ ભટકેલા ને ઘણી સિદ્ધિ આપેલી. તો આ છે સિદ્ધ મહાત્મા જેઠાનાથ બાપુ સમાધિ સ્થાન, ની બાજુમાં શિવલિંગ સ્થાપના है, शिव मंदिर है. આ બધા મંદિરો 7મી સદીના બનાવેલા છે, જે પાંડવોના વખત. તો આપણે એના અંદર જઈને દર્શન કરીએ બધા મંદિર. સરકારમાં લખેલું છે બધું, 7મી સદીના છે.
પહેલા આપણે આ કુંડના દર્શન કરીએ. આ કુંડ છે જ્યાં પાંડવો દ્વારા યજ્ઞ કરવામાં આવેલો હતો, જે સોમવતી અમાસ માટે સતયુગમાં જ્યાં અહીંયા યજ્ઞ કર્યો હતો કે સોમવતી અમાસ આવે તો ઘણા વર્ષો સુધી અહીંયા પાંડવો રોકાણા અને અહીંયા મોટો યજ્ઞ કરવામાં આવ્યો હતો. ને આ બધી અહીંયા એક ધોર્યો હતો, અત્યારે નથી કહેવાય છે કે અહીંયાથી ઘી આખું યજ્ઞમાં અહીંથી ઘીનો ધોર્યો કરીને પેલો કરવામાં આવ્યો હતો. તો આ છે યજ્ઞ કુંડ. અને જો કેટલો અદભુત 5000 વર્ષ પહેલાના બધા સમાધિ ને ઘણું બધું નાના મોટા ઉલ્લેખ છે. હવે મતલબ કઈ સરકાર દ્વારા ડેવલપમેન્ટ થતું નથી, એટલે આ બધું ભૂહાઈ ગયું કે ક્યાંનું છે શું છે એ કઈ વસ્તુનો ઉલ્લેખ નથી. એના બધા સરકાર માન્ય મારેલું છે, લખાણ કરેલું કે આમાં કોઈ વસ્તુને બોલાવવું નહીં. બધા 7મી સદીના મંદિરો છે. આ બધા શિવ મંદિર છે જે પાંડવો દ્વારા સ્થાપના કરેલી છે બધી. આપણે અંદર જઈને દર્શન કરીએ. કેટલી અદ્ભુત છે ને રચના કરેલી છે. જો શિવ મંદિરમાં જો કેવી રીતના બધું ત્યારના સમયમાં પણ કેવી આધુનિક કે ટેકનોલોજી પરિક્રમા કરવા માટે કેવું બધું આમ બંધારું છે. પરિક્રમા કરવી શિવ મંદિરની તો કેવી રીતે બધી પરથી પરિક્રમા કરીને પાછા આવી ગયા છે. ને અંદર મંદિર દર્શન કરાવું. હવે આપણે બીજા બહાર મંદિરના દર્શન કરીએ. જે શિવ મંદિરમાં ગયા હતા આવી રીતના છે. પાછળ એક ઉલ્લેખ છે જે તમને બતાવું. શું લખેલું છે એ ખબર નથી પડતી. પ્રાચીન ભાષાનું કંઈક લખેલું છે. આ બાજુમાં આવેલું બીજા મંદિરો છે, આપણે એનું દર્શન કરાવીએ. એમાં લેખ મારેલો છે. અહીંયાથી કેટલું અદભુત છે. અને હવે આપણે મંદિર છે એના દર્શન કરીએ. અહીંયા ઉલ્લેખ કરેલો છે કે જે 7મી સદી મંદિર છે. તો મિત્રો આ એક જગ્યા બહુ જોવાલાયક છે, દર્શન કરવા લાયક છે. આ મંદિર ઘણું પડે ગયેલું છે.
તો એમને મજ રાખેલું છે પહેલેથી અમને મધુર મંદિર હશે કેવું છે ઘણા લોકો કહે છે કે એમ છે ને અહીંયા બધું નકશો મારેલો છે ઉલ્લેખ બધો લખેલો છે અહીંયા બધું સમાધિ સ્થાનને ઘણા વર્ષો જૂના વૃક્ષ આંબલીના અહીંયા છે જે આપણે મંદિરના વાસણાના શ્રી ગોરખનાથ દર્શન કર્યા તેનો પાછળનો ભાગ તેમને જો અદ્ભુત નકશી બનેલો છે અહીંયા ઉપર જગન્નાથ બાપુ રહેતા આ મકાન છે એના આગળથી તમને બતાવ મંદિરની પાછળ અહીંયા બાપુનો રૂમ હતો અને અહીંયા બાપુ રહેતા અને આ છે પાણસરા ગામ અહીંયા આવેલી છે એક જૂનું વાવ આવેલી છે તે આપણે જોઈએ છે પગથિયા વાળી વાવ એ બધી કેટલી જૂની હશે એમાં જો ખંડેર છે હાલત આપણે દર્શન કરે છે પગથિયા વાળું છે તો મિત્રો આ હતા આપણા આજના દર્શન હવે એક બીજા વિડીયોમાં આપણે નવા તમને દર્શન કરાવશું જે ઘણી આવી બધી જગ્યાઓ છે જે એના આપણે ઘરે બેઠા દર્શન કરાવશું તમને બીજા વિડીયોમાં આપણે લેશું બીજી જગ્યાની મુલાકાત તો વિડીયોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બધા લોકો સુધી પહોંચે અને ઘરે બેઠા દર્શન કરે તો હવે મિત્રો આપણે વિડીયોને કરીએ સમાપ્ત ને હવે મળીએ બીજા વિડીયોમાં હર હર મહાદેવ